हाँ जी सर। એક સગીર દીકરીના અપહરણ અને તેની ઉપર બળાત્કાર બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 30/1/2026ના રોજ એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. આ ક્રિમિનલ કેસ BNSની વિવિધ કલમો અને સાથે સાથે પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે. આમાં જે ભોગ બનનાર દીકરી જે છે એની ઉંમર 16 વર્ષ અને 11 માસની છે અને એના પિતાશ્રીએ આ ફરિયાદ જાહેર કરેલી છે. આ દીકરી આશરે 1.5 વર્ષ પહેલાં આ જે ગુનાનો આરોપી જે છે એની સાથે સંપર્કમાં આવેલી હતી, મિત્રતા થયેલી હતી અને એ અનુસંધાને પછી અવારનવાર એકબીજા સાથે વાતચીત કરતા હતા અને જે આરોપી જે છે એ આ દીકરીને એવું કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને તારી જોડે લગ્ન કરવા માગું છું એમ લાલચ આપી અને મિત્રતા એને વધુ ઘાટ બનાવી અને ત્યારબાદ તારીખ 6/9/2025ના રોજ આ દીકરીને ડિંડોલી ફ્લાવર ગાર્ડનની ત્યાં બોલાવી અને તેને રિક્ષામાં બેસાડી અને ગોપી તળાવ, સુરતમાં જે ગોપી તળાવ આવેલું છે ત્યાં લઈ ગયા અને ત્યાં લઈ અને આ દીકરીની મરજી વિરુદ્ધ આ આરોપીએ એના ઉપર બળાત્કાર કરેલો હતો. ત્યારબાદ તારીખ 22/1/2026ના રોજ આ દીકરીને લલચાવી અને એને એમ કહ્યું કે તારા ઘરેથી તારા લગ્ન બીજે કરી દેશે એમ કહી અને એને એનું અપહરણ કરી અને એને સુરત ઉધના નહેરથી લઈ જઈ અને ત્યાં સુરત રેલવે સ્ટેશને ત્યાં એને રેલવે સ્ટેશનમાં બેસાડી અને ત્યાં રેલવે સ્ટેશન બેસાડી એને ત્યાં ટિકિટ આપી અને સહરાસા એક્સપ્રેસ ટ્રેનમાં એને બેસવા જવાનું કહ્યું અને ત્યાંથી એને એમ કહ્યું કે તું મુઝફ્ફરનગર ત્યાં ઉતરી જજે. મીનવાઇલ આ જે સગીર દીકરી જે છે એને વચ્ચે મહોબા જંકશન ખાતે રેલવે પોલીસ એને સંપર્કમાં આવ્યો અને એમણે થોડી પૂછપરછ કરી, એમને થોડું ડાઉટફુલ લાગ્યું અને દીકરીએ પણ એમને જણાવ્યું કે આ રીતનો જે ઘટના બની છે તો દીકરી માઇનોર હોવાથી ત્યાં મહોબા જંકશન ખાતે રેલવે પોલીસે એમને ઉતારી દીધા અને પછી ડિંડોલી પોલીસ અને એમના પેરેન્ટ્સનો સંપર્ક કરેલો હતો. ત્યાંથી દીકરીને પછી એમના પેરેન્ટ્સ અહીંયા લઈ આવ્યા હતા અને આ જે દીકરી સાથે જે બળાત્કાર અને એનું અપહરણ કરીને લઈ ગયા હતા એ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. આરોપીનું નામ છે મોહમ્મદ રફીક મોહમ્મદ સુફાન અંસારી. એની ઉંમર વર્ષ 20 છે. એ મજૂરી કામ કરે છે અને એ પ્લોટ નંબર 2 જાડિયા કમ્પાઉન્ડ કૃષ્ણા પેટ્રોલ પંપ પાસે ઉધના નહેર સલાબતપુરા સુરતનો રહેવાસી છે. મૂળ એ રહેવાસી છે ગામ કાંટા, તાલુકો ગાયઘાટ, જિલ્લો મુઝફ્ફરપુર, બિહારનો એ મૂળ રહેવાસી છે. આ જે આરોપી જે છે છેલ્લા 5 વર્ષથી અહીંયા એના પરિવાર સાથે રહે છે અને આ જે આરોપીને પોલીસે ડિટેન કરી લીધેલો છે અને એને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. હાલ સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ક્રિમિનલ કેસ દાખલ થયેલાનું જણાઈ આવેલ નથી. તેમ છતાં આ ગુનાની તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આગળ કોઈ પણ કોઈક બીજા મુદ્દા અથવા તો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવશે, બિહારમાંથી પણ એની ડિટેલ મંગાવવામાં આવશે તો આ બાબતે વધુ હકીકતો શેર કરવામાં આવશે. અક્સર હિન્દુ સંગઠનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે લવ જિહાદનો પણ મામલો આનામાં નજરે પડ્યો છે. મેં આપને જણાવ્યું એમ કે 30મી જાન્યુઆરી એટલે ગઈકાલે જ આ ગુનો દાખલ થયેલો છે અને જે સગીરા દીકરી જે છે એ હિન્દુ છે અને આરોપી મુસ્લિમ છે અને મેં આપને વાત કરી એમ દીકરી જોડે સંબંધ બાંધ્યા હતા, મિત્રતા કેળવી અને ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી અને સંબંધ બાંધ્યા હતા. પરંતુ નામ બદલ્યું હોય એવું હાલ સુધી તપાસમાં જણાઈ આવેલું નથી. એટલે જે હકીકત FIRમાં જણાઈ આવેલી છે એ આધારે જ BNS અને પોસ્કોની એક્ટની જે કંઈ વિવિધ કલમો જે લાગતી હતી એ આધારે ગુનાની તપાસ ચાલુ છે અને હાલ તપાસ પ્રારંભિક તબક્કામાં જ છે.